ભારે વરસાદની શક્યતા। હમણાં તારીખ લગભગ 6 થી 8 આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન થશે, ત્યારબાદ લગભગ 14 તારીખની આસપાસ બંગાળ સાયક્લોનિક સર્ક્યુલેશન થશે, પરંતુ હવે અરબ સાગર પણ સક્રિય થશે, જેથી અરબ સાગર અને બંગાળ સાગર બંને સક્રિય થવાથી લગભગ બંને બાજુ સિસ્ટમો બનશે અને 18 થી 22 તારીખમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અરબ સાગરના વહનના કારણે પશ્ચિમ ઘાટમાં સારો વરસાદ થશે અને મુંબઈ મહારાષ્ટ્ર માંડીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ છેલ્લા સપ્તાહમાં ઓગસ્ટના મધ્યથી છેલ્લા સપ્તાહમાં અરબ સાગર અને બંગાળ સાગર બંને સક્રિય થતાં રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા છે, ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂર આવવાની શક્યતા છે। બંગાળ ઉપસાગર વધુમાં વધુ સક્રિય રહેશે। મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં અસર થવાની પણ શક્યતા, જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે। નર્મદા બે કાંઠે થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા રહેશે। આ સ્થિતિના કારણે સરદાર સરોવર ડેમમાં જે પાણીની આવક છે વધારે થશે। નર્મદાના સ્ત્રાવના વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। દમણગંગા નદી અને અન્ય નદીઓમાં પાણીની સપાટી વધશે અને હવે ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઓગસ્ટમાં 100% ઉપર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે, પરંતુ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ તહેવારોના દિવસોમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે। પર્યુષણ વખતે પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। ટેટુમાં પતિ અને દિલમાં પ્રેમી બે પુત્રની હત્યા કર્યા બાદ અલ્પેશ સોલંકી આપઘાત પહેલાના બંને પતિ પત્ની ટેટુ કરાવતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। પતિના હાથ પર પત્નીનું અને પત્નીના હાથ પર પતિનું ટેટુ બનાવવામાં આવ્યું હતું, જે બાદ બે પુત્રની હત્યા કર્યા બાદ અલ્પેશ સોલંકીએ આપઘાત કરી લીધો હતો। એમનું વાઇફનું પોર્ટ્રેટ ટેટુ કરાવવા આવ્યા હતા। એમને મેં પૂછ્યું ટેટુ કરતી વખતે કે શું ઓકેશન છે ટેટુ કરાવવા પાછળ, તો એમને કીધું કે ખાલી એમ જ સરપ્રાઇઝ આપવાનું છે વાઇફને, ધેટ્સ ઇટ। અને એ ટેટુ કરાવ્યા પછી એમનો પાછો 2-3 દિવસ પછી કોલ આવ્યો કે એમની વાઇફને પણ ટેટુ કરાવવું છે। તો લાસ્ટ સેટરડે એમની વાઇફનું પણ ટેટુ કરવા આવ્યા હતા અને ત્યારે આખું ફેમિલી અહીંયા હતું અને બસ એ જ હતું કે પછી થોડું આપને એક ડાઉટ લાગ્યો કે કેમ આ ટાઈમ પર અચાનક પોર્ટ્રેટ ટેટુ બંનેને એકબીજાનું કરાવું। તો બીજી તરફ સુરતમાં હૃદયને હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો। જાહેરમાં કાપડ દલાલની ઘાતકી હત્યા કરી દેવામાં આવી। 80 સેકન્ડમાં 60થી વધુ છરીના ઘા ઝીંક્યા। લિંબાયતના ડુંભાલ વિસ્તારનો બનાવ છે, જે સીસીટીવીમાં કેદ થયો। 3 હત્યારાઓએ 60થી વધુ છરીના ઘા ઝીંક્યા। કાપડ દલાલની ઘાતકી હત્યા કરી નાખી। હત્યા બાદ છરી ઉછાળતા હત્યારા સીસીટીવીમાં કેદ થયા છે। સુરતમાં કાપડ દલાલની આ ઘાતકી હત્યા કે જેના સીસીટીવી વાયરલ પણ થઈ રહ્યા છે। લિંબાયત વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક કાપડ દલાલને 3 શખ્સોએ ક્રૂર રીતે ચપ્પુથી હત્યા કરી નાખતા લોકોમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે। મૃતક આલોક અગ્રવાલ પર 80 સેકન્ડની અંદર 60થી વધુ ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી। સવારે લગભગ 2:45 વાગે ડુંભાલ વિસ્તારમાં કાપડ દલાલ આલોક ફોન પર વાત કરી રહ્યા હતા અને તે જ સમયે અચાનક 3 શખ્સો ત્યાં આવ્યા અને એક શખ્સે જેણે લીલા કલરનું ટી-શર્ટ પહેર્યું હતું તે પાછળથી હુમલો તેણે શરૂ કર્યો અને જેણે 40થી વધુ છરીના ઘા પણ ઝીંક્યા। બાદમાં અન્ય 2 શખ્સોએ પણ 20થી વધુ ઘા ઝીંક્યા અને આલોકની નિષ્ઠુરતાથી હત્યા કરી। હત્યારાઓ જાહેરમાં ચપ્પુમાં હવા ઉછાળતા પણ નજરે પડે છે। આ બનાવ બાદ શહેર હચમચી ગયું છે। આ દ્રશ્યોને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। પોલીસ અધિકારી એસપી વીએમ જાડેજાના જણાવ્યા અનુસાર હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પણ આપમેળે દેખાતા ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે હત્યારાઓ ઝડપાશે એવું જણાવાયું છે। ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે ભય અને અસંતોષ છે। તો
તો ગીર સોમનાથના કોડીનારમાં ડોળાસા ગામે દીપડો ઘરમાં ઘૂસ્યો. રહેણાંકીય મકાનમાં દીપડો ઘૂસ્યા હોવાના સમાચાર. ડોળાસા ગામના કુંભારવાડા વિસ્તારમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી મચી ગઈ. વન વિભાગ ઘટના સ્થળે પહોંચી છે. દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી. લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા. તો દીપડાને પાંજરે પૂરવા માટે હાલ વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. તો ગીર સોમનાથથી આ સમાચાર. અહીં કોડીનારના ડોળાસા ગામે ઘરમાં દીપડો ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ. તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને હાલ વન વિભાગના કર્મચારીઓ દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે. નોંધનીય છે કે ગીર સોમનાથના વિસ્તારોમાં, રહેણાંક વિસ્તારોમાં હવે વન્યજીવોની અવરજવર વધી છે. ભાવનગરમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તળાજાના બાંભોર ગામ પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. શિકાર કરતા સિંહોની પજવણી કરી સિંહે કરેલ મારણ, જે સિંહ પોતાનો ખોરાક ખાઈ રહ્યો હતો અને તે દરમિયાન કેટલાક લોકો દ્વારા ચીસો પાડી સિંહને ખલેલ પાડી રહ્યા હતા. સિંહની પજવણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. અમરેલીમાં સિંહોના મોતની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. મોટી સંખ્યામાં સિંહોના મોતને લઈને ગાંધીનગર વન વિભાગના અધિકારીઓના ગીરમાં ધામા. જાફરાબાદ રેન્જ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરમાં અધિકારીઓની તપાસ. ગીર પૂર્વ અને શત્રુંજી ડિવિઝનમાં કેટલાક સિંહોના મોત થયા. કેટલાક સિંહો બીમાર છે, જે અંગે તમામ તપાસ હાલ કરવામાં આવી રહી છે. અગાઉ સિંહોના એનિમિયા અને નિમોનિયાના કારણે મોત થયાના પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યા હતા. ત્યારે ફરી માંડરડી ગામની સીમમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો, જેનું કુદરતી રીતે મોત થયાની વન વિભાગે પુષ્ટિ આપી છે. આણંદમાં એમજીવીસીએલના વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત થયું. વીજ પોલ પર કામગીરી દરમિયાન કરંટ લાગ્યો હતો. શહેરના દાદા કોમ્પ્લેક્સ પાસે આ બનાવ બન્યો. ગંભીર રીતે દાઝી ગયેલા એમજીવીસીએલ કર્મીને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. તો વીજ પોલ પર કામગીરી દરમિયાન કરંટ લાગ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા. એમજીવીસીએલના વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. આણંદના દ્રશ્યો છે. વીજ પોલ પર અહીં કર્મી કામ કરી રહ્યો હતો. તો રાજકોટમાં વીજ કરંટ લાગતા પિતા પુત્રનું ઘટના સ્થળે મોત. રાજકોટમાં ગોંડલના બિલિયાડા ગામની ઘટના. કુવાની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગ્યો. બિલિયાડા ગામની સીમમાં કુવાની મોટર ચાલુ કરવા જતા પિતા પુત્રને ઓરડીમાં વીજ કરંટ લાગતા મોત નીપજ્યું. પિતા પુત્રને વાડીની ઓરડીમાં જોરદાર વીજ કરંટ લાગતા ફંગોળાઈ જવાથી સાથે જ મોત નીપજ્યા. મૃતક ભીખાભાઈ ભોવનભાઈ હિરપરા અને ક્રિશ હિરપરા હોવાની માહિતી છે. મૃતક પુત્ર ક્રિશ એ રાજકોટની કોલેજમાં બીબીએના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથે બે બહેનોના એકનો એક ભાઈ છીનવાઈ ગયો છે. રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મોત નીપજતા બહેનોમાં હાલ અત્યારે બહેનો અરેરાટી અહીં આ વિસ્તારમાં વ્યાપી છે. ગોંડલ તાલુકા પોલીસ પીજીવીસીએલ સહિતના ઘટના સ્થળે દોડી જઈને તપાસ પણ હાથ ધરી છે. તો આ તરફ લોકોને છેતરનારા વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા. બોટાદમાં મોહમ્મદનગરમાંથી આ નકલી ડોક્ટર ઝડપાયા છે. બોગસ દવાખાના પર બોટાદ એસઓજીની